સૌ શ્રોતાગણોને સુજ્ઞા મહેતાના જય શ્રી કૃષ્ણ. આજે આપણે અધ્યાય 11, જેનું નામ છે, શીર્ષક છે વિશ્વરૂપ દર્શન યોગ, તેમાં રહેલી ગીતાની ભગવત્તા વિશે જાણીએ. આ જાણતા પહેલાં આપણે અધ્યાય 11ના વિષયોનો સારાંશ જોઈ લઈએ. આગલા અધ્યાયોમાં કૃષ્ણે અર્જુનને આધ્યાત્મિક રહસ્ય બતાવ્યું, તેથી અર્જુનનો થોડો મોહ નષ્ટ થયો. હવે અર્જુને શ્રી કૃષ્ણ સમક્ષ ઈશ્વરરૂપ જોવાની ઈચ્છા પ્રગટ કરી. આથી શ્રી કૃષ્ણે અર્જુનને દિવ્ય જ્ઞાન ચક્ષુ આપી વિશ્વરૂપ પરમાત્માના દર્શન કરાવ્યા. અર્જુને શ્રી કૃષ્ણ ભગવાનના શરીરમાં સર્વ દેવો, સર્વ પ્રાણીઓ, બ્રહ્મા, ઋષિ મુનિઓ વગેરેના દર્શન કર્યા. ત્યારે સમગ્ર પૃથ્વી, આકાશ અને દિશાઓ તેમનાથી વ્યાપ્ત હતી. રાજાઓ, ધૃતરાષ્ટ્રના પુત્રો, ભીષ્મ, દ્રોણ, કર્ણ વગેરે બધા તેમના મુખમાં પ્રવેશ કરે છે. તે જોયું શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું આ બધાનો સંહાર કરવા હાજર થયો છું. હું તેઓનો કાળ છું. તું મોહ ત્યજીને શત્રુઓ પર વિજય પ્રાપ્ત કર અને સમૃદ્ધિવાળું રાજ્ય ભોગવ. ત્યારબાદ અર્જુન ભગવાનનું આવું કાળ સ્વરૂપ અને ભયંકર રૂપ જોઈને ભયભીત થઈ જાય છે અને કહે છે કે આ પહેલાંના સ્વરૂપે, એટલે કે મુગટધારી, ગદાધારી અને ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થાવ. આથી શ્રી કૃષ્ણે પોતાના મૂળ સ્વરૂપના દર્શન કરાવ્યા, જેથી અર્જુનનો ભય ટળી ગયો. હવે આપણે આ અધ્યાયમાં આવતી ગીતાની ભગવત્તા વિશે જાણીએ. આ અધ્યાયની શરૂઆતમાં અર્જુન એક વાતનો એકરાર કરે છે કે શ્રી કૃષ્ણની વાતોથી તેના અજ્ઞાનનો નાશ થયો છે, પરંતુ તે શ્રી કૃષ્ણના પુરુષોત્તમ સ્વરૂપને પ્રત્યક્ષ જોવા માટેની ઈચ્છા પણ વ્યક્ત કરે છે. તે આ વાત પૂર્ણ વિનયથી કહે છે કે આપના ઐશ્વર્ય રૂપ સ્વરૂપને જોવા માટે જો હું આપને અધિકારી લાગતો હોઉં તો મને તેના દર્શન કરાવો. અર્જુને પરમાત્માના સ્વરૂપ વિશે ઘણું સાંભળ્યું હતું, પરંતુ જ્યાં સુધી વસ્તુને પ્રત્યક્ષ જોતા નથી ત્યાં સુધી મનમાં કંઈ ને કંઈ સંદેહ રહી જાય છે. તેથી અર્જુન પરમાત્મા સ્વરૂપના પ્રત્યક્ષ દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. આપણે પણ પરમાત્મા વિશે ઘણું સાંભળ્યું છે, પણ આપણે તેમને જોયા નથી. આપણે પરમાત્માનું સ્વરૂપ કેવી રીતે જોઈ શકીએ? ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને તે જોવા માટે દિવ્ય ચક્ષુ આપે છે. પરમાત્મા સ્વરૂપ જોવાની આપણી ઇન્દ્રિયોની ક્ષમતા નથી. તે માટે અંતરદ્રષ્ટિ જોઈએ, જે ખરેખર આપણે જ વિકસાવવી પડે. અંતરદ્રષ્ટિનો વિકાસ પરમાત્માની પ્રતીતિ માટે આવશ્યક છે, અને તે માટે માણસમાં વિનય જોઈએ અને અધિકાર પણ જોઈએ. શ્રી કૃષ્ણ પોતાના વિશ્વરૂપમાં અર્જુનને હજારો વિભૂતિઓ બતાવતા કહે છે કે ભૂતકાળમાં કોઈ આ સ્વરૂપ જોયું નથી. તેમાં ઝંખના, પાત્રતા, પુરુષાર્થ અને દેવકૃપા બધું ભેગું મળે ત્યારે જ તે શક્ય બને. અર્જુન શ્રી કૃષ્ણના વિશ્વરૂપમાં સકળ સચરાચર ભૂત અને ભાવિને જોઈ શકે છે. જો માણસમાં ઝંખના હોય અને પુરુષાર્થ કરી પોતાની પાત્રતા વિકસાવે તો અસ્તિત્વ પણ તેની સહાયમાં આવી જાય છે. આ વિશ્વરૂપનું વર્ણન સંજયે ધૃતરાષ્ટ્ર સમક્ષ કરતા કહે છે કે આ સ્વરૂપ અનેક મુખોવાળું છે, દિવ્ય આભૂષણોથી અલંકૃત થયેલું છે, સુગંધી દ્રવ્યોના વિલોપનથી તે મહેકી રહ્યું છે, અને જાણે હજારો સૂર્યો એકસાથે ઉગી નીકળ્યા હોય તેવું તે દેદીપ્યમાન લાગે છે. આ સ્વરૂપમાં સમસ્ત બ્રહ્માંડ અનેક ભાગોમાં વિભાજિત થયેલું લાગે છે. અર્જુન આ સ્વરૂપને જોઈને સ્તબ્ધ થઈ ગયો, રોમાંચિત થઈ ગયો અને વિરાટ સ્વરૂપને નમ્યા વિના તે રહી શકતો નથી. અહીં સંજયની વાત થઈ છે, કારણ કે ભગવાનની કૃપા હતી તેના પર અને તેને દિવ્ય ચક્ષુ અર્પણ કર્યા હતા, તેથી તે આ બધું જોઈ શકતો હતો. હવે આપણે આગળ વધીએ. આપણી દૃષ્ટિની મર્યાદાને કારણે આપણે તેમાંથી અસ્તિત્વના એક ભાગને જ જોઈ શકીએ છીએ, અને આપણે માનીએ છીએ કે અસ્તિત્વ આટલું જ છે, બાકી અસ્તિત્વ અસીમ છે. અસ્તિત્વના બધા સ્વરૂપો પરમાત્માના છે. સત્ય એક છે
પણ માનવીને તે અનેક સ્વરૂપે દેખાય છે. પરંતુ જેની અંતરદ્રષ્ટિ ખીલી હોય છે તે વિવિધતામાં પણ એકતાને જોઈ શકે છે. અર્જુનને પરમાત્માનું પ્રથમ સ્વરૂપ જે જોવા મળ્યું છે તે ચાલુ સ્વરૂપ છે. મનને ગમી જાય તેવું છે. તેમાં અર્જુનને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર પણ દેખાય છે. વિરાટ સ્વરૂપની ભવ્યતા અર્જુનને આંજી નાખે છે. તે કહે છે કે આ વિરાટના આદિ કે અંત મને ક્યાંય દેખાતા નથી. જેનો આદિ અને અંત જ ન મળે ત્યાં મધ્યની ધારણા જ ક્યાં કરાય. મધ્ય પણ એટલો વિશાળ છે કે તેના અંતની કે આદિની ક્યાંય ધારણા થઈ શકતી નથી. આ બધું જોઈને અર્જુનના મુખમાંથી પ્રાર્થના થવા લાગે છે. આપ જ બ્રહ્મ, સર્વના આશ્રય, અવિનાશી સનાતન પુરુષ, સામર્થ્ય, અનંત, આલોક પરલોક બધું આપણાથી પરિપૂર્ણ છે. અને આમ કેટલીય વાર પ્રાર્થના કર્યા પછી તે જરા નમ્રતાથી કહે છે કે આપના વિરાટ સ્વરૂપને જોઈને ત્રણેય લોક વ્યથિત થઈ ગયા છે અને હું પણ ખૂબ જ વિસ્મય પામ્યો છું. તેને રુદ્રો, આદિત્યો, વસુઓ, ગંધર્વો, યક્ષો, રાક્ષસો, સિદ્ધો એમ સર્વને વિસ્મય પામીને હાથ જોડીને ઊભેલા જોયા. બધા વિરાટ સમક્ષ વામણા બનીને ઊભેલા દેખાયા. ભગવાનનું વિરાટ સ્વરૂપ ધીમે ધીમે વિકરાળ થવા લાગ્યું. તેના હજારો મુખો અર્જુનને આગ ઓગતા દેખાયા અને તે અગ્નિ મુખોમાં અર્જુને બધા દેવો, દાનવો અને સકળ જીવસૃષ્ટિને પ્રવેશ કરતી જોઈ. અને તે વિકરાળ મુખોની દાઢો વચ્ચે તેને સૌને ચવાતા, કચરાતા અને ચૂર થતા જોયા. તે રાક્ષસી દાઢો વચ્ચેથી માંસના લોચા નીચે પડતા જોઈને અર્જુન કંપી ગયો. આ સ્વરૂપ જોવાની અર્જુનની તૈયારી ન હતી. ત્યાં તો તે વિરાટ સ્વરૂપના મુખમાંથી ધૃતરાષ્ટ્રના બધા પુત્રો, ભીષ્મ પિતામહ, દ્રોણ, કર્ણ અને બધા મહારથીઓને પ્રવેશતા અને ચવાતા જુએ છે. કાળ સ્વરૂપ આ મુખોમાં તે કૌરવ સેના અને અન્ય સેનાના સૈનિકોને કોળિયા થઈ ચવાતા, કપાતા અને તૂટતા જુએ છે. પરમાત્મા એટલે સર્વાંગ સુંદર એમ જ નહીં, એમાં સુંદર હોય અને બીભત્સ પણ હોય. એમાં ચારુરૂપ અને મનોરમ્ય હોય તો કેટલુંક વિકાર અને ભયાનક પણ હોય. એમાં શીતળતા હોય તો ઉષ્ણતા પણ હોય. તે દિવ્ય હોય તો સાથે સાથે દાનવીય પણ લાગે. તે મનને રુચિકર હોય તો મનને કંપાવનાર બિહામણીય હોય. જીવનની પ્રત્યેક પળ સારી કે માઠી, સુંદર કે બીભત્સ, મૃદુ કે કઠોર હોય, પણ આ બધાએ અસ્તિત્વને અનુરૂપ થઈને રહેવા માટે બદલાવવું પડે. સ્થિતિ અને ગતિ વચ્ચે જે સંતુલન સાધી શકે તે સદાયનો સુખી. ગીતાની એ શીખ છે. જો તે સમજીને જીવનમાં ઉતારીએ તો જીવન પ્રશ્ન જેવું ન રહે. જીવન એક રહસ્ય છે અને તે રીતે લઈએ તો જીવન ક્યારેય બોજારૂપ ન લાગે. હવે શ્રી કૃષ્ણને લાગે છે કે અર્જુન આ ઉગ્ર સ્વરૂપને વધારે જોઈ નહીં શકે. તેથી તે પોતાની ઓળખ આપતા કહે છે કે હું કાળ છું. અત્યારે હું સૌનો નાશ કરવા તત્પર થયેલો છું. પ્રતિપક્ષી કૌરવમાં ઊભેલા કોઈ મારા સપાટામાંથી બચવાના નથી. અને અર્જુનને હૈયા ધારણ આપતા કહે છે કે હવે તું ઊભો થા, યુદ્ધ કર. તારા શત્રુઓને જીતીને સમુદ્ર રાજ્યને ભોગવ. મારી યોજના પ્રમાણે તેઓ બધા મૃત્યુ જ પામેલા છે. તું તેઓને મારનાર નથી. તું તો કાળના હાથમાં કેવળ નિમિત્ત છે. હવે અર્જુનની સહનશક્તિની હદ આવી ગઈ છે. તે ખરેખરનો ગભરાયો છે, થરથર કંપે છે. તે ભગવાનને પ્રાર્થના કરે છે કે આપનું આ ભયંકર દાહક સ્વરૂપ મારાથી જીરવી શકાય એમ નથી. હવે તો અર્જુનને શંકા પણ થાય છે કે આ કોણ હશે? શ્રી કૃષ્ણ આવા તો ન હોય. આવા ઉગ્ર રૂપધારી આપ કોણ છો? તમે જે હોય તે, હું આપને નમસ્કાર કરું છું. આપ મારા પર પ્રસન્ન થાઓ. હું આપને તત્વથી જાણવા માગું છું. આપ જ આપનો તત્વથી પરિચય કરાવો. મારા પર પ્રસન્ન થાઓ. મૂંઝાયેલી, ગભરાયેલી, અસમંજસમાં પડેલી માનવ ચેતનાના આ ઉદ્ગારો છે. તાત્પર્ય એ છે કે કાળના વિશાળ પટ ઉપર આપણી હસ્તીની શી વિશાળ. કાળના પટ પર રાજા મહારાજાઓ, ચક્રવર્તીઓ, દેવેન્દ્રો,
છંદ, તારા, સૂરજ અને નક્ષત્રોની હસ્તી પણ ન ગણ્ય છે, ત્યાં બિચારા માનવીનું શું? માનવીની ન ગણ્ય હસ્તી, વિરાટ અસ્તિત્વનો નતમસ્તકે આનંદપૂર્વક સ્વીકાર અને તેના આયોજનમાં કે ભાવિ ભાવમાં સહયોગ, આ જ સ્વસ્થ જીવનનો માર્ગ છે. પ્રવૃત્તિ છતાં નિવૃત્તિ, યુદ્ધ છતાંય ચિત્તમાં શાંતિ, સંઘર્ષ છતાંય હાર જીતની ચિંતા નહીં, વિરાટ પ્રતિ સમર્પણ અને તેની સાથે પ્રેમપૂર્ણ સહયોગ, જન્મથી મૃત્યુ પર્યંત અસ્તિત્વનો આનંદ, આ બધા ગીતાના ગૂઢ મંત્રો છે. અંતમાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તે મારું જે વિરાટ સ્વરૂપ જોયું તે દુર્લભ છે, દેવોને પણ તે પ્રાપ્ત થતું નથી. આવું દર્શન વેદોના અધ્યયનથી ન થાય, ન કઠોર તપ કરવાથી મળે, ન દાન પૂજા કરીને પણ તેને ન મેળવી શકાય. કેવળ મારી અનન્ય ભક્તિથી મારા આ સ્વરૂપના દર્શન થઈ શકે અને મને પરાયણ રહીને મને સમર્પિત થઈને જ રહે છે તે મને જ પ્રાપ્ત કરે છે. આમ ગીતાકાર આખી વાતને છેવટે ભક્તિના ઉંબરા પર લાવીને મૂકી દે છે. આપણા બહુજન સમાજે ભક્તિને ઘણી સંકુચિત અર્થમાં ઘટાડી છે. કોઈ મૂર્તિ કે સ્વરૂપને સ્નાન કરાવવું, તેને શણગારવું, તેને નૈવેદ્ય ધરાવવું, તેની આરતી ઉતારવી, એમ વિવિધ પ્રકારે સમયે તેની સેવા પૂજા કરવી, તેને આપણે ભક્તિ તરીકે ઓળખીએ છીએ. વાસ્તવિકતામાં આ બધા તો ભક્તિના ઉપચારો છે, અર્થાત કે તે ભક્તિના દ્વાર છે. તેને ભક્તિની શરૂઆત કહી શકાય. પરંતુ જ્યારે મનુષ્યની પ્રાણધારા, પ્રેમધારા પરમાત્માના સકળ સર્જનને સ્પર્શે ત્યારે તે ભક્તિ કહેવાય. ભક્તિની પરાકાષ્ઠામાં ન રહે ભગવાન કે ન રહે ભક્ત, ત્યાં કેવળ વિલસે ભક્તિ ભાવ. વિરાટ દર્શનનો ધ્વનિ એ છે કે ભગવાન અજ્ઞાત, અજ્ઞેય, અપ્રમેય છે. તેને જોઈ કે જાણી ન શકાય, પણ તેની ઉપસ્થિતિ સદાય વર્તાય. પરમાત્માને સમર્પિત થઈને જીવવું એટલે વિરાટ અસ્તિત્વને સમર્પણ અને પોતાની અલ્પતાનો સ્વીકાર. પુરુષાર્થ ખરો, પણ પરિણામથી પ્રભાવિત ન થવા જેટલી સ્વસ્થતા, નિરાશા કે હતાશા નહીં, પણ જીવનનો આનંદ. વાત ગહન છે, પણ સિદ્ધ કરી શકાય તેમ છે. ઓમ તત્સત.